વિભાજન કરવામાં આવ્યું છે અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા, ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા। સાંસદ ગેનીબેને પણ પ્રતિક્રિયા આપી છે અને તેમનું કહેવું છે કે આ નિર્ણય એક તરફી લેવાયેલો નિર્ણય છે, આમાં ભારતીય જનતા પાર્ટીનું હિત સંતાયેલું છે અને એટલે આ નિર્ણય લેવાયો છે। એમનું કહેવું છે કે કોઈના મંતવ્યો લેવામાં નથી આવ્યા। આ જ વાત કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દ્વારા પણ કહેવામાં આવી હતી, બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ દ્વારા પણ કહેવામાં આવી હતી કે કોઈનું મંતવ્ય નથી લેવામાં આવ્યું, કોઈને પૂછવામાં નથી આવ્યું, ના લોકોને કોઈ તકલીફ હતી એવી વાત અહીંયા મૂકવામાં આવી છે। પણ સવાલ અહીંયા એ થાય છે કે જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે, લોકોની સુખાકારી તો છે જ, પણ એની સાથે સાથે ક્યાંક હિડન એજન્ડા પણ ભારતીય જનતા પાર્ટી અથવા પોલિટિકલ પાર્ટીના હોય એવું દેખાઈ પણ રહ્યું છે અને આ જ વાત ગેનીબેને પણ કહી છે। કોઈ પણ વિભાજન કરવું હોય ત્યારે પંચાયતનું વિભાજન કરવું હોય તો પણ ગ્રામ પંચાયતનો ઠરાવ લેવામાં આવે છે, તાલુકા પંચાયતનો નવો જિલ્લો તાલુકો બનાવવાનો હોય એ ટાઈમે પણ અનેક વખત સૂચનો લીધેલા છે। આ વખતે હું માનું છું ત્યાં મારી જાણ મુજબ કોઈ ગ્રામ પંચાયતના સરપંચો હોય, તાલુકાના આગેવાનો હોય, ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા પદાધિકારીઓ હોય, એમનો કોઈનો પણ અભિપ્રાય હું માનું ત્યાં સુધી લીધેલ નથી અને એક તરફી કદાચ આ જિલ્લાનું વિભાજન છે એટલે કદાચ લોકોને બધાને વિશ્વાસમાં લઈ અને જિલ્લાનું વિભાજન કર્યું હોત તો બધા રાજી પણ રોત, પણ અંતે હું માનું છું ત્યાં સુધી ખૂબ મોટો જિલ્લો હોવાના કારણે જે વિભાજન થયું છે એના હિસાબે કંઈક ને કંઈક થોડા ઘણો લોકોને ફાયદો થશે।